સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો 29મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ યોજાયો। સુરેન્દ્રનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો 29મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ યોજાયો। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા, ઇન્ચાર્જ કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાની પ્રેરક ઉપસ્થિતિ। આજના ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ચલાવવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ રહેવું પડશે। નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા। સુરેન્દ્રનગર જિલ્લાના શિક્ષણાધિકારી કચેરી તથા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાનો 29મો શૈક્ષણિક અધિવેશન કાર્યક્રમ નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં ત્રિમંદિર સુરેન્દ્રનગર ખાતે યોજાયો। આ તકે નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ કાર્યક્રમના સુંદર આયોજન બદલ આયોજક ટીમને અભિનંદન પાઠવી પ્રાસંગિક ઉદ્બોધન કરતા જણાવ્યું હતું કે દુનિયાના કોઈપણ છેડે કેમ ન જઈએ, જે શિક્ષક પાસે ભણ્યા હોય તે શિક્ષક દરેક વ્યક્તિ માટે પૂજનીય હોય છે। વર્તમાન સમય કમ્પ્યુટર અને ટેકનોલોજીનો યુગ છે। આજના ઝડપી યુગમાં બાળકોને સમય સાથે ઝડપી ચલાવવા માટે શિક્ષકોએ પણ સતત અપડેટ થતું રહેવું પડશે। સરકારશ્રી દ્વારા નવી શિક્ષણ નીતિ અમલ બનાવી છે, ત્યારે હવે શિક્ષકોએ પણ નવી બાબતો, નવી શિક્ષણ પદ્ધતિ, નવી ટેકનિક શીખતા રહેવી તેવી આવશ્યક છે, જેથી બાળકોને ઉચ્ચ કોટીનું શિક્ષણ આપી ભાવિ ઉજ્જવળ બનાવી શકાય। આ કાર્યક્રમમાં ઉપસ્થિત ઇન્ચાર્જ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી રાજેશ તન્નાએ સર્વને શુભકામના અને અભિનંદન પાઠવતા હતા। તજજ્ઞ વક્તા તરીકે MP શાહ કોમર્સ કોલેજ વઢવાણના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર દિલીપ આર વજાણી દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું હતું। આ તકે ધોરણ 10 અને 12ના તેજસ્વી તાલાઓનું સન્માન કરવામાં આવ્યું, તેમજ પ્રતિભાશાળી શિક્ષકોએ અને તેઓએ મળેલી જુદી સિદ્ધિ બદલ સીડ આપી સન્માનિત અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા। નિવૃત્ત થતા શિક્ષકોને મોમેન્ટ આપી બિરદાવવામાં આવ્યા હતા। કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્યથી થયા બાદ દુધરેજ વડવાળા મંદિર દ્વારા સંચાલિત શ્રી સરસ્વતી વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ દ્વારા સ્વાગત ગીતની પ્રસ્તુતિ કરવામાં આવી હતી। આ તકે જગદીશ મકવાણાનું સાફો બાંધી સ્વાગત કરવામાં આવ્યું, તેમજ ઉપસ્થિત સર્વે મહાનુભાવોને બુકે અને ગિફ્ટ આપી સ્વાગત કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારી શ્રી AM ઓઝા, ગુજરાત રાજ્ય માધ્યમિક શિક્ષક સંઘ મહામંડળના હોદ્દેદારોશ્રીઓ, માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના સદસ્યશ્રીઓ, જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ શ્રી યોગેન્દ્રસિંહ ઝાલા સહિતના હોદ્દેદારશ્રીઓ, કન્વીનરશ્રીઓ, શાળા સંચાલક મંડળના હોદ્દેદારશ્રીઓ તથા બહોળી સંખ્યામાં જુદી શાળાના આચાર્યશ્રી, શિક્ષકશ્રીઓ ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ મહેશભાઈ ઉતરે।